જય શ્રી ઉમિયામાં બધાને. આ શ્રી ઉમિયા માતાજીનો સંઘ આવ્યો છે ખેડોઈ કોટડાથી, ચકાર કોટડા સાઈડથી આવે છે. જો કેટલું મસ્ત મજાનું સ્વાગત કરે છે બધા. ઉમિયામાનું સ્વાગત બહુ ધૂમધામથી થઈ રહ્યું છે. અને આ પછી સંઘ જવાનો છે. સવારના 5 વાગે નીકળે છે અહીંયાથી, માનુકવાથી, અને વાંઢાઈ જાય છે. ચાલતા ચાલતા લોકો જાય છે. માતાજીના જે શ્રદ્ધાળુ હોય, કોઈની માનતાઓ હોય, એ લોકો ચાલતા ચાલતા જાય. સવારના 5 વાગે નીકળે અને ત્યાં 9-9:30 વાગે પહોંચી જાય સવારના. એટલે ત્યાં પણ ધૂમધામથી આવી જ રીતે ત્યાં સ્વાગત કરે છે જે લોકો પદયાત્રીઓ હોય છે એમનું. જુઓ આગળ તમે વ્લોગમાં પૂરો વ્લોગ જોજો તો ખબર પડે કેવી રીતે સ્વાગત કરે છે. અહીંયા બધા ભેગા થઈ અને આરતી કરે ઉમિયામાની. પછી ત્યાં પ્રસાદી આપી અને મંદિર તરફ જાય છે રથ. જોજો આગળ તમે મંદિર તરફ જશે ત્યારે પણ બહુ મજા આવશે. ત્યાં બધા કેટલી બધી ધૂમધામ મચાવે છે, જોજો એક વખત. જો હવે નીકળ્યા છે બધા મંદિર તરફ જવા. ધીમે ધીમે પહેલાં બધા ગામના લોકો અને પછી જે પદયાત્રીઓ આવ્યા છે એ બધા. જોજો કેટલું મસ્ત રીતે સીન દેખાય છે બધું. બધા નાચતે ગાજતે બધા જાય છે. જો કેટલા મસ્ત કરે છે બધું. આ બધા પદયાત્રીઓ છે પાછળ જે આવે છે ને એ લોકો ખેડોઈ કોટડા એ સાઈડથી આવે છે બધા. અને પછી સવારના અહીંયા માનુકવાથી જેમને પણ ચાલીને જવું હોય સવારના 4 વાગે ત્યાં પહોંચે. પછી સવારના ત્યાં 4 વાગે માતાજીની આરતી થાય અને આરતી થઈ અને પછી ત્યાંથી સંઘનું પ્રસ્થાન થાય છે વાંઢાઈ તરફ. જો કેટલો મસ્ત લાગે છે ઉમિયા માતાજીનો સંઘ. ખૂબ જ સરસ લાગે છે ને. જો હવે બધા બેન બાજા બધું કેટલું સરસ રીતે કરે છે. આ બધા અમારા સમાજના જ છે બાળકો. અહીંયા હવે બધા રાસ ગરબા રમશે બધા લોકો.
જે પણ પદયાત્રી આવ્યા છે એ સમાજના લોકો બધા રમશે. જોજો તમે આગળ બધું દેખાશે. પૂરો વ્લોગ જોજો તો ખબર પડે તમને કેવી રીતે રમે છે, કેવી રીતે સ્વાગત કર્યું. જો બધા કેવા મસ્ત રમે છે ને, હાથમાં મંજીરા લઈને ઉમિયા માતાજીની ધૂનમાં બધા રમે છે. આપને પણ જોઈને રમવાનું મન થઈ જાય. બધા નાસ્તે રમી અને પછી અહીંયાથી બધા મંદિર તરફ જશે, કેમ કે પછી લેટ થઈ જાય આરતી લક્ષ્મીનારાયણની કરવાની, ઉમિયામાની કરવાની. તો પછી અહીંયાથી મંદિર તરફ જશે. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય શ્રી ઉમિયા, જય શ્રી લક્ષ્મીનારાયણ.